જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, હું છું ટીના ઠક્કર અને રમણભાઈ નીલકંઠ લિખિત આપણી સદાબહાર હાસ્ય નવલકથા ભદ્રમ ભદ્રમના બીજા ભાગમાં, બીજા એપિસોડમાં હું આવી ગઈ છું આપની સામે. પહેલા ભાગમાં આપણે જોયું કે ટિકિટ બારી પર કેવી ભારેખમ ભાષાની ધમાલ થઈ. આખરે અંબારામની મદદથી મુંબઈની 2 ટિકિટ મળી તો ગઈ, પણ ભદ્રમ ભદ્રમનો અહંકાર હજુ એવો ને એવો જ હતો. હવે આજે એપિસોડ 2માં વાર્તા આગળ વધે છે. જસ્ટ ઇમેજિન કે ટિકિટ લઈને ભદ્રમ ભદ્રમ અને અંબારામ પ્લેટફોર્મ ઉપર આગળ વધતા ધુમાડા કાઢતી ટ્રેન પાસે પહોંચી ગયા. હવે આ કાળા ધુમાડા ને વરાળ કાઢતી ટ્રેનનું એન્જિન જોઈ અને ભદ્રમ ભદ્રમના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે એકદમ ગંભીર થઈને લાકડી હવામાં ફેરવતા બોલ્યા, અરે અંબારામ, પશ્ય તત્ર પશ્ય. આ કળિયુગનું કેવું વિચિત્ર યંત્ર છે. મનુષ્યએ લોખંડના પાટા પર દોડતો આ કેવો અગ્નિરથ બનાવ્યો છે. આ અગ્નિરથ આપણને મોહમયી નગરી તરફ લઈ જશે. ત્વરા કર અંબારામ, ત્વરા કર, નહીતર આ વાહન આપણને મૂકીને પ્રસ્થાન કરી જશે. ભદ્રમ ભદ્રમની આવી વાતો સાંભળી આજુબાજુના મુસાફરો તેમની સામે જોઈને અંદરો અંદર હસવા લાગ્યા. બંને જણા ટ્રેનના ડબ્બા પાસે પહોંચ્યા. સવારનો સમય હોવાથી ડબ્બામાં પણ પગ મૂકવાની જગ્યા ન હતી. મુસાફરો એકબીજા પર પડાપડી કરી રહ્યા હતા. સામાન્ય માણસ હોય ને તો ધક્કો મારી અને અંદર ઘૂસી જાય, પણ આ તો આપણા ભદ્રમ ભદ્ર, આ તો રહ્યા પંડિત, એટલે એ ધક્કામુક્કી કરવાને બદલે ડબ્બાના દરવાજે ઊભા રહી ગયા અને ઊભા રહીને અંદર બેઠેલા મુસાફરોને શુદ્ધ સંસ્કૃત મિશ્રિત ગુજરાતીમાં આદેશ આપવા લાગ્યા. તેમણે એક મુસાફર તરફ જોઈ અને ભારે અવાજે કહ્યું, હે ભદ્ર પુરુષ, સહેજ આ બાજુ ખસો. આ દાસ અને તેના પરમ શિષ્ય માટે આ આસન પર થોડીક ભૂમિ ખાલી કરો, જેથી અમારી કાયાનો ભાર ત્યાં સ્થાપિત કરી શકીએ અને આ સનાતન ધર્મના કાર્યમાં સહભાગી થઈ શકીએ. પેલો મુસાફર તો ભદ્રમ ભદ્રમનું આવું ડાચું અને કાયાનો ભાર સ્થાપિત કરવાની વાત સાંભળીને ડરી જ ગયો. એણે કીધું, અરે ભાઈ, સીધી ભાષામાં બોલો ને કે બેસવાની જગ્યા જોઈએ છે. આમાં આટલા મોટા મોટા શાસ્ત્રો ક્યાં વાંચો છો? આમે અહીં કંઈ જગ્યા છે નહીં, આગળના ડબ્બામાં જાઓ. આ સાંભળીને ભદ્રમ ભદ્રનો પારો 7મા આસમાને પહોંચી ગયો. હવે ડબ્બાની અંદર જગ્યા મેળવવા માટે ભદ્રમ ભદ્ર કેવો નવો મોટો ગોટાળો કરે છે અને અંબારામ તેને કેવી રીતે બચાવે છે એ જાણીશું આપણે આ સિરીઝના આવતા ટ્રેકમાં. જો તમને ભદ્રમ ભદ્રમની આ ટ્રેનની ધમાલ ગમી હોય ને તો આગળ શું શું થાય છે એ જોવા માટે મારી સાથે ચોક્કસથી બની રહેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફેસબુક પેજ પર ફોલો પણ જરૂરથી કરજો, લિંક બાયોમાં છે. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.